હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને 10મા ધોરણને લગતી માહિતીની નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ છે આપણો ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, બરાબર. તો સેક્શન એ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપને એ 10 ગુણમાં પૂછા છે. તો આપણે જે આ પ્રેમ ચોપરાનો જે પેરેગ્રાફ છે, બરાબર, એ પેરેગ્રાફ આપણે વાંચવાનો અને એના પરથી આપણે પ્રશ્ન પૂછેલા છે બે. વોટ ડીડ ધ સેલ્સમેન demonstrate? The salesman demonstrated the gait, grip, movement and some programmed function of the robot. Why was Prem Chopra seemed satisfied with the dial? Prem Chopra seemed satisfied with the dial because everything in the robot was well turned and fixed. પછી એ રીતે બીજો પેરેગ્રાફ આવશે, તો આપણે બીજો પેરેગ્રાફ છે એ વાંચવાનો છે, એના પરથી આપણે પ્રશ્ન પૂછેલા હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે જોઈએ છે, જેથી અમારે એના માર્ક્સ જે કાઉન્ટ થવાના છે, ગણવાના છે, તો એમને સારો બેનિફિટ મળી શકે. તો મિત્રો એવા 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે. આ સિવાય ઘણીને હજી ગણિત વિજ્ઞાનમાં બહુ તકલીફ પડે છે, તો બોર્ડના રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર, માત્ર વિજ્ઞાન જોતું કલ્પેસર વિરડિયા, ગણિત જોતું કલ્પેસર કોલડિયા, ઓકે. અને બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો 90 થી પણ વધુ છે સોલ્યુશન માટેના, બરાબર, પ્રેક્ટિસ માટેના, તો એ બી તમને મળી જશે. તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળવાનું છે, જેમાં દરેક ધોરણના સરસ મજાના સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચર છે, ઇંગ્લિશના વિડીયો લેક્ચર છે, બરાબર, સ્વાધ્યાય અભ્યાસ, આ બધું મળી જશે. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી રજીસ્ટર કરો. સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 10માં જવાનું. તમને બધી જ માહિતી મળી જશે. એક્ઝામ પેપરમાં બી મળી જશે પેપરો. 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી તમે વિડીયો જોઈ શકશો. ઓકે, તો ચાલો આપણે જોઈએ આગળ. બીજો પેરેગ્રાફ છે ધ એંગલ વાળો, બરાબર. ચાલો તેમાં લઈએ ત્રીજું. વોટ ડીડ ધ એન્જલ feel about the model of the mother? The angel felt that the mother was too soft. Chotu, why did the Lord say that the model of the mother was true? The Lord said that the model of the mother was rough because no one could imagine what the can do and indoor. ત્યાર પછી ત્રીજો ફેસિસ છે એ આપણે વાંચવાનો અને એના પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો લઈએ. On what was the second stage of learning based? બીજું છે, જો જવાબ મિત્રો આપેલા છે તમે સ્ક્રીનશોટ બી લઈ શકો છો, બરાબર. How did Helen learn to speak? ઓકે, હેલન વાળું. ત્યાર પછી જે છે દેવાંગી વાળો, બરાબર, શુભાંગી દેવાંગીનો જે સંવાદ છે, તો એના પરથી આપણે પ્રશ્ન પૂછેલા છે. Where does Najmin live? ત્યાર પછી 8મું, what did શુભાંગી see in the polo forest? ત્યાર પછીના જે અબોય અને મનસુરી ડોક્ટર વચ્ચેનો જે સંવાદ છે, જો આમાંથી તમને કોઈ પણ ચેપ્ટરમાંથી પૂછાય એવું જરૂરી નથી કે આ ચેપ્ટરમાંથી પૂછાય. વોટ ઇઝ ભરત પ્રોબ્લેમ્સ? ત્યાર પછી વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ? આપણે 10 ગુણનું હતું, તો આપણે બેઠા માર્ક્સ છે આપણે વ્યવસ્થિત વાક્ય રચના સાથે લખીએ એટલે 10માંથી આપણે આરામથી 10 આવવાની શક્યતા વધી જાય. ત્યાર પછી રાઇટ એની વન ઓફ ધ ફોલોઇંગ શોર્ટ નોટ્સ ફોક્યુસિંગ ઓન ધ ક્વેશ્ચન. હવે તમારે શોર્ટ નોટ લખવાની છે, અને શોર્ટ નોટમાં આપણે ખબર જ છે કે ભાઈ એક સીતાપુર ડિસ્ટ્રિક્ટ એમજીપી, બરાબર, તો એના આપણે ટોપિક આપેલા છે, ટોપિક પ્રમાણે તમારે એ લખવાના છે. મેરા ગાંવ પાવર એમજીપી, બરાબર. તો આવી રીતે વ્યવસ્થિત તમારે એ લખી નાખવાની છે. વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. મિત્રો આ વિડીયો મોટો બનશે એમ, બરાબર. અને બ્લેન્ડ ફોર્ડ એમનું છે, તો એમના પણ મુદ્દા પરથી તમે એ સરસ મજાની લખી શકો છો શોર્ટ નોટ. ક્લિયર? આવી રીતે વ્યવસ્થિત તમારે વિડીયો પોઝ કરી દેવાનો અને લખવાની. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે આવશે ટ્રુ ઓર ફોલ્સ. જો ઘણા મિત્રો જુગાડ લગાડે કે 4 4 ટ્રુ કે 4 4 ફોલ્સ, તો એમાં જનરલી કેવું હોય છે
બે સાચા હોય તો બે ખોટા હોય તો કઈ ઇશ્યુ આવતો નથી, કારણ કે જેને આવડતું જ નથી, સમજણ જ નથી પડતી અંગ્રેજીમાં, તો એ શું કરવાના છે, બરોબર? તો એને 2 માર્ક્સનું બેનિફિટ રહે. અને અંગ્રેજીમાં નાપાસ થવું તો અઘરી વાત છે, પાસ થવું બહુ ઈઝી છે. રાઇટ whether the sentences are true or false. 12. Arun has supportive parents who understood that his interest was the environment. True. The greatest danger of pyrotechnics is that it deals with fire safety. False. Devyani fell in love with Kutch at first sight. True. A mother would manage a child's play, study, food and sleep with irritation. False. ત્યાર પછી આપણે આવશે સેક્શન બી. બરાબર, સેક્શન બી. તો સેક્શન બી ની અંદર આપણે વાત કરીએ આગળ. રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે સ્ટેન્જા આપેલું છે, બરાબર, તો એના પરથી આપણે 2 પ્રશ્ન પૂછેલા છે. સોરી, આગળ વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેકબર્ડ. 3 પ્રશ્ન હશે, બરાબર, તો એને જવાબ આપેલો છે. વોટ મેક્સ ધ પીકોક ફની. તો એનો બી જવાબ છે હુ આર ટોકિંગ હિયર. તો કદાચ આમાં થોડું ઘણું કેવડાવે, અથવા તમને એકાદો પ્રશ્ન એવું પૂછે કે આનો સિમિલર, બરાબર, અથવા તો ઓપોઝિટ વર્ડ્સ કોઈ પણ પૂછી શકે, તો જે સમાન પ્રાસ વાળો એ બી પૂછી શકે. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા તમને 5 ગુણનું બ્લેક બકમાંથી પૂછાશે, બરાબર. તો આ પેરેગ્રાફ તમારે વાંચવાનો અને 5 પ્રશ્નો પૂછાશે. વોટ ઇઝ ધ બ્લેક બક કોલ્ડ ઇન તેલુગુ. તેલુગુમાં એને શું કહેવાય, બરાબર, તો અહીંયા લખેલું જ હોય. આ મરાઠીમાં શું કહેવાય, તેલુગુમાં શું કહેવાય, બરાબર. તો તમે આમાંથી વ્યવસ્થિત રીતે શોધીને લખી શકશો, એટલે એ કોઈ ઇસ્યુ નહીં રહે. જો અહીંયા આંધ્રપ્રદેશ છે, બરાબર, તેલુગુ લેંગ્વેજ છે, જીનકા, એવી રીતે જીનકા ઇન તેલુગુ. રાઇટ એની 3 લોકલ નેમ્સ ઓફ ધ બ્લેક બક. વિચ સ્ટેટ હેઝ declared the black buck as its state animal? What does the Indian mythology say about the black buck? What does the Gurudwara Purana say about the black buck? Read the given data and answer the question. તમને ડેટા આપેલો છે, ડેટા પરથી તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે, બરાબર. તો અહીંયા ડેટા આપેલો છે સંવાદ સાથેનો, તો એના પરથી આપણે પ્રશ્નનો જવાબ લખીએ. તો which subject did Radhakrishnan teach? In which year did the become the president of India? Where did Radhakrishnan study? How can you say that Radhakrishnan was a nice writer? So read the interview and answer the question. Interview પરથી તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે, બરાબર. ચાલો, તો મિત્રો આખી પીડીએફ તમને વ્યવસ્થિત રીતે મળી જશે. વોટ આર મહેશ ક્વોલિફિકેશન? વાય ડઝ ધ વોન્ટ અ જોબ? હાઉ ડઝ મહેશ ડિસ્ક્રાઇબ હિમસેલ્ફ? ડઝ મહેશ ગેટ હિઝ જોબ? બરાબર, આખી આ તમારે પીડીએફ જોતી હોય તો મેં કીધું એપ્લિકેશનમાંથી મળી જશે અને મેળવી લેવી પણ. સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. તો તમારે આ લેંગ્વેજ ફંક્શન છે સેટ કરવાના છે. તો બોલી વોટર એડેડ નૂડલ્સ એન્ડ મસાલા, તેમાં આવશે સી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. The watch which your father has given you is very beautiful. તો એમાં 34માં આવશે ડી, ડિસ્ક્રાઇબિંગ થિંગ. હેલો, હાઉ આર યુ? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. ત્યાર પછી ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ઓફ કમ્પ્લીટ ધ કન્વર્જન્સ. ડોક્ટર શું કહે છે? પેશન્ટ, બરાબર. તો ડોક્ટર શું કહે છે તો પેશન્ટ જવાબ આપશે. તો ડોક્ટર એ કહે છે વોટ ડીડ યુ હેવ ઇન ડિનર લાસ્ટ નાઇટ. તમે શું ખાધું? તો ઓલો કહે છે પાવભાજી અને પુલાવ. વૃત્તિ પૂછે છે વાય ડીડ યુ, બરાબર, તેનો જવાબ શું આપશે? આઈ ક્વેરલ્ડ એઝ સી કટ ધ ટ્રી. 38માં કવિતા પૂછે તો પારસ જવાબ આપશે ઇટ ઇઝ નિયર ધ ટાઉન હોલ ઓન ધ વે ટુ લાલ દરવાજા. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. તો પહેલામાં આવશે ડિસ્ક્રિપ્ટિવ પ્રોસેસ. તો ડાઉનલોડ ઇટ એન્ડ યુઝ ઇટ ફોર સ્ટડી. ત્યાર પછી માય અંકલ કુડ નોટ એટેન્ડ ધ ફંક્શન. તો બીકોઝ હી વેલ વોઝ આઈ ઇલ. નેક્સ્ટ વીક ધ પીએમ વિલ વિઝિટ આઈધર અહેમદાબાદ ઓર વડોદરા.
કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર, તો એમાં પહેલામાં આવશે ક્યુરિયોસિટી, બીજામાં સ્ટેજ, ત્રીજામાં આવશે પ્રોવાઈડ. ત્યાર પછી ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ, હેબિટ્સ હોમ, ઓથેન્ટિક રિયલ, સમિટ તો પીક. ત્યાર પછી સેક્શન ડી, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેટિવ ગિવન. બરાબર, તો આ મિતાલી અને અભિષેક વચ્ચેનું જે છે તો એના પરથી લખેલું છે અહીંયા ઇફ, બીજામાં એન્ડ, એડેડ, ધેટ, એન્ડ આસ્કડ, લવડ. બરાબર, આવી રીતે. ચાલો, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો બ્રેકેટ્સમાં આપેલા પ્રમાણે તમારે જોઈન્ટ કરવાના છે. તો આમાં શેના વડે જોઈન્ટ કર્યું છે? પ્લીઝ ટેલ ધ ટ્રુથ, અધરવાઇઝ ધ પ્રિન્સિપલ will punish you. There was a traffic jam. So thought there was a traffic jam. We reached home in time. Father is angry because Jatin came home late. Rewrite the paragraph filling in the blanks with appropriate words in the brackets. The tiger is the national animal of India. It likes to hunt alone usually. It hunts at night and can see very well in the dark. Do as directed. બરાબર, તો એનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 52માં પણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો પોઝ કરી લખી શકો છો. ત્યાર પછી 53માં ઓન ધ ફ્લોર, એને આપણે જવાબ જે છે એને આપણે ક્વેશ્ચનનો ફેરવો છે. તો વેર ડીડ ધૈર્ય ડ્રોપ ધ મોબાઈલ, ક્યાં મૂકેલો છે? ત્યાર પછી જયરાજ હેઝ ગોટ 5 રોઝીસ, તો 5 ની જગ્યાએ હાઉ મેની રોઝીસ હેઝ જયરાજ ગોટ. હિતાંશી ઇફેક્ટિવ, તો હાઉ કેન હિતાંશી રાઇટ એની લેંગ્વેજ. ત્યાર પછી આપણે આવશે મિત્રો સેક્શન ઈ. બરાબર, તમારે અહીંયા પેરેગ્રાફ લખવાનો સેવ એન્વાયરમેન્ટ એસે. બરાબર, પર્યાવરણની બચાવ માટેનું તમારે પેરેગ્રાફ લખવાનો છે. માય બેસ્ટ ફ્રેન્ડ. વિડીયો પોઝ કરીને લખી શકો છો, તો તમને મેં કીધું એ પ્રમાણે પીડીએફ લઈ શકો. બરાબર, અથવા તો બોર્ડ એક્ઝામ પ્રિપેરેશન, તમે કેવી રીતે બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન કરો છો તે. ત્યાર પછી ઈમેલ લખવાનો છે. બરાબર, થોડાક દિવસની રજા માટેનો. અને છેલ્લે રિપોર્ટ એના અથવામાં, તો રિપોર્ટ લખેલો છે. અને હાવ છેલ્લે ડિસ્ક્રિપ્ટ પિક્ચર કરવાનું છે 5 સેન્ટેન્સમાં. તો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ તેમજ તમામ માહિતી છે મેં કીધું એપ્લિકેશનમાંથી મળી જશે. તો વહેલી તકે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેળવી લેશો એવી શુભકામના સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બેસ્ટ ઓફ લક. અને તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.